ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલ પંચવટી ચોક શહેર ફરતી સડક વિસ્તારમાં મહિલા પોલીસ કર્મીના યુવાન પુત્ર કેવલ આહિરની હત્યા 4 દિવસ પહેલા હથિયારના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી। જે બનાવ બાદ ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે 3 શખ્સોને ઝડપી લીધા હતા। ભાવનગરમાં એક જૂના કેસની અદાવતમાં એક મહિલા પોલીસ કર્મીના પુત્રની ઘાતકી હત્યા કરવામાં આવી। ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા રેખાબેન વાઘોશીએ 3 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી। આ કેસની પૂર્વ ભૂમિકા 2018 સુધી જાય છે। તે સમયે પોલીસ કર્મી રેખાબેનના પુત્ર કેવલ અને તેના અન્ય સગાઓને માલધારી સોસાયટીમાં રહેતા કરશન ઉર્ફે ભાણો સાટિયા સાથે ઝઘડો થયો હતો। આ ઝઘડામાં કરશનને ગંભીર ઈજા પહોંચતા તેમનું મૃત્યુ થયું હતું। કોર્ટે કેવલને કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી। છેલ્લા 2.5 વર્ષથી તે જામીન પર મુક્ત થયો હતો। તાજેતરમાં કરશનના ભાઈ અર્જુન સાટિયા અને ભરત ખીમાભાઈ સાટિયા અને ભાર્ગવ ઉર્ફે ભરત પાતાભાઈ સાટિયાએ બદલો લેવાનો પ્લાન બનાવ્યો હતો। કેવલ આહિર જ્યારે તેના મિત્ર દિવ્યેશ બારીયા સાથે બાઇક પાસે કાર સર્વિસ સ્ટેશન પાસે ઊભો હતો ત્યારે ભાર્ગવ અને ભરત 2 વ્હીલર પર આવ્યા અને કેવલને પકડી તેને ગળે અને પેટના ભાગે છરીના ઘા માર્યા અને અર્જુન સાટિયા પણ દોડતો આવી તેમણે પણ વારંવાર છરીના ઘા માર્યા। આ હુમલામાં કેવલ આહિરનું મૃત્યુ નિપજ્યું હતું। ત્યારે આમાં હત્યાને પગલે પોલીસે 3 શખ્સોને ઝડપી લીધા હતા અને આજે 3 શખ્સોને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું।